બેબી પાઇનેપલ અને આ નોર્મલ પાઇનેપલ છે જો. પાછળ અમારી સાઈડ છે, છોડવાનો સમય આવી ગયો છે. બાય બાય કહીશું. આ લાસ્ટ ડે છે આજે. મુન્નાર ચોકલેટ ફેક્ટરી જઈશું, કોચી એરપોર્ટ પર જઈને આ જર્નીને ખતમ કરીશું. કોચીને પણ એક્સપ્લોર કરવાનું છે. તો મિત્રો અમારી હોટલથી નીકળીને અમે ત્યાં ચોકલેટ ખરીદવા માટે ચોકલેટ ફેક્ટરી જે મકોબાની છે ત્યાં પહોંચી ગયા. ત્યાં એ લોકો તમને ડિફરન્ટ વેરાયટીઝ ઓફ ચોકલેટ ટેસ્ટ કરાવી અને તમારે જે ખરીદવી હોય તમે ત્યાંથી જ સીધી ખરીદી શકશો. ખરેખર ખૂબ જ ટેસ્ટી ચોકલેટ હતી. તો ચોકલેટ ખરીદ્યા પછી અમે લોકો સીધા નીકળી ગયા કોચી જવા. તો ચાલો આ થોડી પળો અમે જે માણી એને તમે નિહાળો. હલો, વેલકમ બેક ટુ ચેનલ. છેલ્લો દિવસ છે, અમે લોકો મુન્નારથી નીકળી ગયા છે. મકોબા ચોકલેટ ફેક્ટરીમાં ગયા, બહુ બધી ચોકલેટ ખાધી. ખરેખર વેરાયટીઝ ઓફ ચોકલેટ ત્યાં છે. અને હવે અમારો આજનો રૂટ છે મુન્નારથી કોચી. જે પણ નવી નવી જગ્યાઓ છે બધી એક્સપ્લોર કરીશું અને સાથે સાથે આજે ફરીવાર તમને કોચીનું આખું એરપોર્ટ બતાવીશું. તો આજનો દિવસ થોડો હેવી છે. સવારે જેમ તમને કીધું એમ કે આજે ટ્રેડિશનલ કેરલિયન ડ્રેસીસ છે, લુંગી પહેરી છે, આઈ થિંક ધોતી. તો એમાં પણ તમને લુક બતાવીશું. કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો. તો ફરી કોઈ જગ્યા પર પહેરવામાં આવે અને જો કેવી રહી ટ્રીપ. એ લોકોના મોંમાંથી શબ્દો નથી નીકળતા કેમ કે મોંમાં ચોકલેટ છે. બહુ બધી ચોકલેટ ખાધી છે. અને અમારા પુષ્પક વિમાનના ડ્રાઈવર થોડા હસી રહ્યા છે. बीबी की याद आ रही है? नहीं. पहला बंदा है जिसको बीबी की याद नहीं आती. બેબી પાઇનેપલ જો કેટલું નાનું છે. જો આપણે જે વઘારમાં નાખીએ છીએ ને મસાલામાં પત્તા, તેજ પત્તા એ, અને આ જે એ ડાળી તજ પત્તા અહીંયાથી નીકળ્યા એનું ઝાડ છે. આ છે ને બ્લેક પેપર મરિયાનું ઝાડ અને આ છે ને કોફી બીન્સ છે. જો આ કોકોનું પ્લાન્ટ છે. આ જે લાગેલા છે કોકો પ્લાન્ટ છે. આપણી ચોકલેટ જે બને ને આનાથી જ બને છે, કોકો પ્લાન્ટથી. રસ્તામાં સ્પાઇસ ગાર્ડન મળ્યો. સ્પાઇસ ગાર્ડનની મુલાકાત લીધી. આપણે જે મરી મસાલાનો ઉપયોગ કરે છે ત્યાં સસ્તા મળે છે અને અમે પણ ત્યાંથી પરચેસ કર્યા. ત્યારબાદ અમે લોકો ડચ પેલેસ જવા નીકળ્યા. તો ડચ પેલેસમાં જે ગલીઓ હતી ને એનો વ્યૂ ખૂબ જ સુંદર હતો. ત્યાં ચર્ચ પણ આવેલું છે. તો આ બધી જ અમે મુલાકાત લીધી. તો ચલો આ જગ્યાની એક તમને વિઝિટ આપી દઈએ. ઓલ્ડ પારસીના હોમ છે ડચ પેલેસની અંદર અને આ જબરજસ્ત વ્યૂ છે, જોઈ લો. ફોરેનર્સ તો અહીંયા હોય છે જ અને અમારી પાસે બીજા 2 ફોરેનર છે, દેશી ફોરેનર. તો આ છે સિનોગોંગ ચર્ચની સાઈડ અને સોરી આ કંઈક વ્યૂ છે. ઓલમોસ્ટ આખો દિવસ ફર્યા પછી અમે લોકો સાંજે પહોંચી ગયા કોચી. અને કોચીના દરિયાકાંઠે જઈ અને અમે ફિશિંગ નેટને એક્સપ્લોર કરી. તો આ જે મોટી દેખાય છે ફિશિંગ નેટ છે. આ નેટની ઉપર એ લોકો વ્હાઇટ લાઇટનો ઉપયોગ કરે છે. રાત્રે આ નેટની ઉપર વ્હાઇટ લાઇટ કરે જેથી ત્યાંના લોકોએ મને એવું કીધું કે આ વ્હાઇટ લાઇટ કરવાથી માછલીઓ એટ્રેક્ટ થાય છે અને વધારે પડતી સંખ્યામાં માછલી એ લોકો પકડી શકે. તો આ જગ્યાને સુંદર રીતે એન્જોય કરી અને અમે લોકો અમારી ફ્લાઇટનો ટાઈમ થવાથી એરપોર્ટ તરફ નીકળ્યા. તો ચાલો એરપોર્ટ પહોંચીએ અને ત્યાં પહોંચી અને એરપોર્ટને એક્સપ્લોર કરીએ. અને હા, આ એરપોર્ટની ખાસ બાબત એ છે કે દુનિયાનું આ એક એવું એરપોર્ટ છે જે આખું સોલરથી ચાલે છે. જી હા, સોલરથી ચાલતું દુનિયાનું સૌ પ્રથમ એરપોર્ટ કોચીનું એરપોર્ટ છે. એને એવોર્ડ પણ મળેલા છે. તો આપણે અંદરથી એને જે એવોર્ડ મળેલા છે તે પણ બતાવીશું. સાથે સાથે કોચી એરપોર્ટમાં પણ આપણે લોન્જનો આનંદ તો લેવાનો જ છે. તો ચાલો કોચી એરપોર્ટમાં જઈએ અને અહીંયા રહેલી જે એરપોર્ટની અંદરની સુંદરતા છે, ખાસ કરીને અહીંના જે સ્ટેચ્યુ, તો એ તમામ વસ્તુ તમને બતાવીએ. હું અત્યારે કોચી એરપોર્ટની અંદર છું. અહીંયાનો જે માહોલ છે ને, આ મારી પાછળ દેખાય છે ડમીસ છે જે અહીંયા કથકલી નૃત્ય એનું આખું જે લોકેશન છે અહીંયા જબરજસ્ત રીતે રજૂ કરેલું છે.
કોચીનું એરપોર્ટ ડોમેસ્ટિક એકદમ જબરજસ્ત નાનું છે, ફેસિલિટીઝ બહુ સરસ છે, સોફા જ સોફા જુઓ. મારે 5 નંબરથી બોમ્બેની ફ્લાઇટ છે, હજુ 2:55 3 વાગે. અત્યારે 10:30 11 થઈ ગયા છે, 4 કલાક પછી છે ફ્લાઇટ. ફ્લાઇટ આવવામાં થોડો સમય હતો, ત્યાં સુધી મેં લોન્જની મજા માણી. અને અહીંના એરપોર્ટની ખાસિયત એ હતી કે લોન્જ ઉપર હતી, ત્યાંથી તમને ફ્લાઇટ ચોખ્ખી દેખાતી હતી. તો આ મોકો હું ચૂકવા નહોતો માગતો અને મેં પણ અહીંયા બેસીને રાત્રે 12:30 વાગે નાસ્તો કર્યો અને એ પણ એટલા સુંદર વ્યૂ સાથે. તો ચલો મારો એ વ્યૂ તમે નિહાળો. છે અમારી આજની ફ્લાઇટ ઇન્ડિગો. બેસી ગયા છે ફ્લાઇટમાં. 2 કલાકનો અમારો ટાઈમિંગ છે. મોર્નિંગમાં મુંબઈ પહોંચીશું ને ત્યાંથી પછી અમારી કાલની જર્ની શરૂ કરીશું. તો જસ્ટ બોર્ડ કરી દીધી છે ફ્લાઇટ. ફરી મળીએ મુંબઈ એરપોર્ટ પર. ત્યાં સુધી ચલો બાય, ગુડ નાઇટ. ત્યાં સુધી હું તમને પ્લેનનો વ્યૂ બતાવી દઉં. ચાલો. તો અર્લી મોર્નિંગ મુંબઈ એરપોર્ટ ઉતરતાની સાથે જ એવું નક્કી કર્યું કે ચાલો આપણી પાસે હજુ સમય છે તો હજુ વધારે ફરી લઈએ અને મુંબઈ દર્શન કરી લઈએ. તો અમે લોકો પછી નીકળી ગયા મુંબઈ દર્શન કરવા માટે. તો એ પણ તમને બતાવીએ કે ચાલો મુંબઈમાં અમે કઈ કઈ જગ્યાએ ફર્યા. તો સવારમાં અમે આવી ગયા છે બોમ્બે અને હવે જઈશું ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે ઓફ ઇન્ડિયાની સફર તમને બતાવીશું, પછી આપણે ટ્રેન જર્ની કરીશું. તો આ કંઈક મોર્નિંગમાં મુંબઈ, આમજી મુંબઈનો માહોલ છે. ટ્રાફિક આજે નથી. અને આ જે તમને દેખાય છે એન્ટિલિયા છે, અનિલ અંબાણીની પ્રોપર્ટી. તાજ પેલેસ હોટલ અને એક્ઝેક્ટ એની સામે અહીંયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા. તો હું અત્યારે ઊભો છું હોટલ તાજ ની સામે. આ છે હોટલ તાજનો વ્યૂ. બોમ્બેમાં આવડે તમે લોકલ ટ્રેનમાં ના બસો એવું ચાલે. ચર્ચ ગેટથી હવે મુંબઈ સેન્ટર માટે ત્યાં છે લોકલ ટ્રેનમાં. ભીડ નથી મોર્નિંગમાં. તો છેલ્લું આજના દિવસનું ડેસ્ટિનેશન છે અમારી આ કર્ણાવતી ટ્રેન. પહેલા દિવસે નીકળ્યા, ટ્રેનમાં ગયા બોમ્બે. અત્યારે બોમ્બે જ છીએ. બોમ્બેથી ફ્લાઇટમાં કોચી એક્સપ્લોર કર્યું. ટોટલ મુન્નાર, કોચી, અલેપી, થેકડી. પાછા રિટર્ન આવી ગયા છે અહીંયા બોમ્બે સેન્ટર. અને હવે અમે અત્યારે 2 વાગે અમારી ટ્રેન ઉપડશે. 7 વાગે અમે પહોંચીશું બરોડા. સ્વીટ હોમ બેક. તો આ જર્ની એકદમ અદ્ભુત રહી. બહુ બધી મેમરીઝ છે આ જર્નીમાં. દરેક જગ્યાને ખૂબ સારી રીતે એક્સપ્લોર કરી અને હવે પાછા પોતાના ઘરે જઈએ છીએ.
તો ખરેખર જો અમારી આ સિરીઝ કેરાલા સિરીઝ તમને ગમી હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. તો ચલો નવી સિરીઝ નવા વિડીયો સાથે એકવાર ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર, કીપ પેડલિંગ, કીપ સાયકલિંગ, હેવ અ નાઇસ ડે. બાય 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 બાય.